હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું આ બનાવું છું મેથી, રીંગણ, તુવેરના દાણા બધું નાખીને શાક બનાવું છું, લીલોતરી. જો રાઈ નાખી, આ જીરું નાખ્યું, પછી આ સૂકી મેથી નાખી, બધું આપણું સરસ રાઈ બઈ બધું સરસ મસ્ત થઈ જાય પછી આપણે તેમાં નાખીએ. જો રાઈ ફૂટી જવા જો લીલા મરચાં, લસણ સૂકું અને આદું બધું જ ભેગું કરી દીધું છે. હવે હિંગ નાખીએ આપણે, અને આપણે આ દાણા છે દાણા નાખી દઈએ. દાણા આપણા મસ્ત ચડી જાય સરસ અને તેલમાં ફૂટી જાય એવા. હવે આપણે તેમાં લીલું લસણ નાખીએ. જો આપણે પછી મસાલો છેલ્લે કરીએ તો પછી બધાનો એક સરખો ટેસ્ટ આવી જાય, બધાનો ભરી જાય. જો હવે આપણે આ રીંગણ નાખી દઈએ સરસ પાણીમાં ધોઈ અને રીંગણ નાખવાના. પાણીમાં રાખવાથી રીંગણ કાળા પડતા નહીં. જો હવે આપણે આ મેથી નાખી દઈએ. જો આપણે આમાં બધા મસાલા કરી દીધા છે. મરચું, હળદર બધું જ મસાલા બધા થઈ જાય કમ્પ્લીટ. જો આપણે તેમાં એક નાની ચમચી આમચૂર પાવડર નાખીશું અને એક ચમચી જેટલી ખાંડ નાખીશું, એટલે બધું બેલેન્સ થઈ જાય. આખું શાક તૈયાર થઈ ગયું છે. જો તેલ બધું આવી જશે ઉપર. હવે એક ચમચી મોરિંગો પાવડર નાખી અને આપણે આ કોથમીર નાખીએ. આપણું શાક તૈયાર. જો ફ્રેન્ડ્સ, આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. મસ્ત છે ને. આ શાક રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. અમે રોટલા સાથે ખાઈએ છીએ. અમે રોટલા બનાવવાના છીએ અને રોટલાનો વિડીયો મેં મૂકેલો છે, એટલા માટે હું રોટલાનો વિડીયો અત્યારે નથી બતાવતી, ખાલી શાકનો જ હું બનાવું છું. જુઓ, આ રીતે તમે બનાવશો શાક એટલે બહુ મસ્ત લાગશે. બધા જ મસાલા નાખી દેવાના અંદર. લસણ, લીલું લસણ એ નખાય, સૂકું લસણ, બધું જેટલું નાખવું એટલું નખાય, પણ બસ ગ્રીન શાક સરસ તૈયાર થઈ જાય. અને અત્યારે આ બધા શાકભાજી અત્યારે ખૂબ મળે છે, એટલા માટે આપણું શાક તૈયાર થઈ ગયું. આ બનાવવાનો વિચાર કર્યો. જો કેટલું મસ્ત બને છે ને શાક. દેખાતું જ દેખાય છે કે જો આપણને જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક છે. તમે પણ આ રીતે બનાવજો. મારી વિડીયો તમે જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી વિડીયોને અત્યારે સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મારે અત્યારે સબસ્ક્રાઈબની જરૂર છે. મારી વિડીયો ખૂબ 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 આગળ વધે એ રીતે મારી તમને નમ્ર વિનંતી છે. તમે મારી વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.